की जय सत्यनारायण देवनु जय। एक वखत और થોડું થોડું તમારી રીતે નોમે જવાનું છે હા। एक वखत जमीनारायण सोनका वगैरह ऋषि मुनिओ कथा કહેવામાં કુશલ એવા સુતને પૂછતા હતા કે હે સુત કયા વ્રત અથવા તપે કરી વાંચિત ફળ મળે છે તેવું સાંભળવાની અમે ઈચ્છા કરીએ છીએ। કહો સુત બોલ્યા નારદ મુનિ પૂર્વકાલ વિશે ભગવાન કમલાપતિ એવા પ્રશ્ન કર્યો તો ભગવાन नारद मुनि જે કહું છું તે તમે સાવધાન થઈને સાંભળો। अब हिंदी में बोलता हूँ कि उसमें हिंदी में बोलो ना। हाँ, एक बार जब ऋषि मुनि सब लोग बैठे थे उसी टाइम पे एक ने प्रश्न पूछा कि कौन सा व्रत और तप करने से वांछित फल मिलता है। तो नारद ऋषि ने कहा कौन सी फल मिलने के लिए। तो सूर्य नारायण पूर्व काल विषय कमलापति भगवान विष्णु के पास गए, विष्णु जी को पूछा। अभी नारद ऋषि भगवान ने सुन के सावधान थे, बोले आप सर्व कैसे व्रत किया जाता है वो मैं कोशिश करता हूँ, आप लोग सर्व शांति से सुनो। एक वखत योगी एवा नारद ऋषि ઉપર અનુગ્રહ કરવા ઈચ્છાને પ્રકારના અનેક લોકો કરતા અનુચ્ચ લોકમાં ગયા પછી લોકો અનેક જાતને લોકોથી યોનિમાં ઉત્પન્ન થઈ અને કર્મોથી કલેશ પામતા જોઈ અને તેમના દુઃખોનો નક્કી નાશ થશે એવો મનમાં વિચાર કરી વિષ્ણુ લોક વિશે ગયા। હવે ये लोगों पाप कर्मથી दुखी होवा छता कौन सा फल और कौन सा व्रत करने से उनको मुक्ति मिलती है वो व्रत हमको बोलो तो हम शांति से वो व्रत करने के लिए तैयार है। ऐसा नारद ऋषि ने विष्णु भगवान को प्रश्न पूछा। अभी वो जवाब देते हैं कौन सा और क्या करना है। विष्णु लोग विजय भगवान नारायण वसज नारद दर्शन करे અને ભગવાન શુક્લવારના ચતુર્ભુજ શંખ ચક્ર કદમ પદ્મ વનમાલા અલંકૃત એવા અલંકૃત એવા ભગવાનને જોઈ નારદ મુનિ સ્તુતિ કરવા લાગ્યા। એટલે વિષ્णु लोक में जाके भगवान विष्णु जी नारायण और नारद का दर्शन तो उनके तो भगवान के हाथ में तो शंख चक्र गदम पदा कंठमाला सर्वथा देख के वो शुद्ध अलंकृत हो गए, चकित हो गए। बोले ये क्या भगवान का ऐसा रूप। ऐसा देखे नारद ऋषि ने प्रश्न किया તમારું રૂપ વાણી મન કોઈનાથી જાણી શકાય એવું નથી કે તમારો અનંત અને શક્તિ કોઈ જાણી શકાતું નથી। અનંત આદિ મન અંત નથી તે નિર્ગુણ છતાં ભક્તોના દુઃખ મટાડવા સ્વગુણ એવા સર્વ લોકોના આદિભૂત અને ભક્તોની પીડાને નાશ પામનાર તમે સર્વ કષ્ટ દૂર કરનાર છો। આ સ્તોત્ર સાંભળી વિષ્ણુ નારદ પ્રત્યે બોલ્યા હે ભગવાન नारद શું શા માટે આવે છે તારા મનમાં શું છે હે ભાગ્યશાળી બધું મને કહે એવું સાંભળી નારદ બોલ્યા મનુષ્ય લોકમાં આ કરવાથી જુદી જુદી જાતની યોનિમાંથી ઉત્પન્ન અને કર્મ પાપ કર્મના યોગથી ફળ ભોગવે છે માટે હે નાથ તેમનું અલ્પ અને ઉપાય નાથ પામે તે મને કહો એવું મારે ઉપર કૃપા હોય તો બધું જાણવાની ઈચ્છા કરું છું। तो ऐसा कौन सा व्रत है जो आप बोलो वो मैं करने के लिए तैयार हूं। भगवान बोले हे वत्स लोको ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છા सारो प्रश्न કર્યો છે તે કરાથી સંસારના મોહથી છૂટે છે। મનુષ્ય લોકમાં સ્વર્ગલોક દુર્લભ મહાપુણ્યકારક એવું વ્રત તારા ઉપર સ્નેહ છે તેથી હમણાં સ્પષ્ટપણે હું તને કહું છું સત્યનારાયણનું વ્રત સારી રીતે કરવાથી જીવ લોકોમાં સુખનો ઉપયોગ કરી પરલોકમાં મુક્તિ પામે છે। એવો ભગવાનનું વચન સાંભળી નારદ મુનિ નારદ વ્રત કર્યું ये फल શું કેવી રીતે કરવાનું તે મને કહો। ભગવાન બોલે આ વ્રત દુઃખ તથા શોક વગેરે મટાડવાનું ધન ધાન્ય અને વૃદ્ધિ આપનારું સૌભાગ્ય સંતાન આપવાવાળું સર્વનો વિજય આપવાવાળું એવું વ્રત ઈચ્છાથી કોઈ પણ દિવસ વિશે મનુષ્ય ભક્તિ શ્રદ્ધા વડે યુક્ત થઈ સહાય કાલે આપણા બાંધવ બ્રાહ્મણોએ ધર્મ કરવામાં તત્પર એવા સત્યનારાયણ દેવનું પૂજન કરવું। નવેદ એટલે કે ચોથા ભાગ સહિત શીરો તૈયાર કરી ભક્તિ વડે અર્પણ કરવો। ઘઉંનો સવાશેર રવો ઘી કેળા દૂધ ખાંડ અને ચાર વસ્તુ સવાશેર લેવી। ઘઉંનો રવો ન મળે તો ચોખાનો લોટ લેવો તેમજ ખાંડ ન મળે તો ગોળ લેવું। એમાં ઉપર કહેલી ચીજો એકઠી કરી અર્પણ કરવી। લોકો સાથે કથા સાંભળી બ્રાહ્મણને દક્ષિણા આપવી। જો હું નહીં કહેતો બ્રાહ્મણને દક્ષિણા આપવાની તો આવવાની અંદર લખેલું છે પણ ના કે તો બી આવવાની એવું નહીં કહેતો પણ લખેલું કહું છું ભાઈ એમ ના કહેતો કે ગોળીઓ આવો છું આની અંદર લખી પ્રસાદ લેવો દાડે નિત્ય ગાન સત્યનારાયણ સ્મરણ કરતા પોતાને ઘેરે જવું। આ કરવાથી મનુષ્ય મનોરથના સિદ્ધિ નિશ્ચયપૂર્વક વિશે કલિયુગમાં થોડા બહુ ફળ આપનારું આ વ્રત પૃથ્વી વિશે છે। ગીતસ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રથમો અધ્યાય તે સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ દેવ જય।
घंटुली लिया ना बिटिया रानी घंटुलिया सामने धरी लिया बजाने સંસ્કારી ઋષિઓ આગળ પૂર્વ કાળ વિશે હમણાં કહું છું રમણીય કાશી ઘણો દરિદ્ર એવો સત્તાધન નામનો બ્રાહ્મણ રહેતો હતો સુધા અને તૃષા યાકુળ હંમેશા ભૂતકાળ વિશે ભક્તો બ્રાહ્મણને જોઈ તે પ્રિય એવા ભગવાન બ્રાહ્મણ રૂપ લઈ બ્રાહ્મણને પૂછવા લાગ્યા કે કરો સુખી થવાથી પૃથ્વી વિશે बजाती रहो सही है बजाती रहो अबे बजाओ वीडियो बन रही तुम्हारी स्पेशल तुम्हारी बन रही है रोज जैसे कि मैं नहीं आता हूँ चालू में ऐसे आता था तो गरीब था तो भगवान उसकी परीक्षा करने के लिए बुढ़ा का रूप लेके पूछा कि हे दरिद्र तू पृथ्वी पर क्यों घूमता है तो बोलता है कि मैं दरिद्र और एक गरीब ब्राह्मण और नित्य कर्म और पूजा के लिए मैं निष्ठ धर्म से मैं करता हूँ तो मेरा ये दरिद्र दूर होवे ऐसा कोई उपाय होवे तो आप मुझे बताओ। कौन बोलता है? ब्राह्मण। अब भगवान क्या बोलता है ये सुनो। एक आपत्ति विधान दरिद्र ब्राह्मण कई वृद्ध ब्राह्मण रूपी भगवान के ठिकाने अंतर ध्यान થયા ब्राह्मण अय व्रत હું કરીશ એવો વિચાર કરતા રાત્રે નિંદ્રા ન આવી બાર કાલે પ્રાતઃ કાલે ઉઠી આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી બ્રાહ્મણ દીક્ષા અર્થે ગયો તે દિવસે બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું તે બાંધવજન સહિત સત્યનારાયણનું વ્રત કર્યું तो दूसरे दिन भगवान ने बोला कि ये व्रत करने से इतना फल मिलता है तो रात को उसको नींद आई नहीं सुबह में उठा फिर वो फेरी के लिए चला उसको ज्यादा पैसा मिला उनमें से उन्हें सत्यनारायण भगवान का व्रत किया वो व्रत का प्रभाव से सकल बाधक दुख मुक्त था सकल संपत्ति ब्राह्मणों में श्रेष्ठ था उसमें वो पैसा वाला पुत्रवान धनवान हुआ और सर्व ब्राह्मणों में श्रेष्ठ नंबर फर्स्ट में उसका नंबर पहला आया वो ब्राह्मण सत्यनारायण व्रत करी सत्यनारायण ब्राह्मण सकल बाधक मुक्त થઈ દુર્લભ મોક્ષ પામ્યો આવો ઋષિઓ પૃથ્વી વિશે સત્યનારાયણ વ્રત જ્યારે મનુષ્ય કરે તેનું सकल બાધક લય પામે છે અને સત્યનારાયણ વ્રત જે ઇન્સાન કરે એ વ્રત નારાયણ મહાત્મા નારાયણે કહ્યું હતું તે વ્રત કરવા મેં બીજું તમને કહું છું તે પણ ઋષિ બોલ્યા એ તો બ્રાહ્મણ પાસેથી આ વ્રત સાંભળ્યું કોણે પૃથ્વી વિશે કર્યું હતું તે બધું કરવાની ઈચ્છા અમારા વ્રત ઉપર શ્રદ્ધા ઉપજે છે સુખ બોલ્યા ત્યાર પછી પૃથ્વી વિશે આ વ્રત સર્વ કથા સર્વ મુનિઓ તમે સાંભળો એક વખત બ્રાહ્મણ પોતાની શક્તિ અનુસાર પોતા બાંધવ જન્મ તથા સ્વજન સાથે વ્રત કરવાને તૈયાર થયો નામો લાકડા વેચનારો ભીલ ત્યાં આવી ચડ્યો બહાર લાકડાનો ભારો મૂકી બ્રાહ્મણના ઘરમાં આવ્યો તરસને લીધે દુઃખી થયો હતો અને તે વ્રતનો પ્રારંભ કર્યો અને તે બ્રાહ્મણને જોઈ પ્રણામ કરીને બોલ્યો આ તમે શું કરો છો આ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એ પ્રભુ તમે વિસ્તારથી મને કહો। जब ब्राह्मण का घर पे ये सत्यनारायण भगवान की कथा चालू थी तब लाकड़ा वाला वो भेल बोलता है और कष्ट लेके उसके भाड़ा बाहर रख के देखा और ब्राह्मण को पूछा आप कौन सा व्रत करते हो वो व्रत करने से कौन सा फल प्राप्त होता है आप कृपा करके मुझे कहो। ब्राह्मण बोले सकल मनोरथ फल आपवा वाळू सत्यनारायण व्रत प्रसाद थी मने घणो धन धान्य पुत्र परिवार अने ब्राह्मण जाणीने भेल ઘણો જળ સાથે જલપાન કર્યું પ્રસાદ ભક્ષણ કર્યું અને પોતાના નગર વિશે ગયો એ સત્યનારાયણ ધ્યાન ધરતો મનમાં વિચાર કર્યો કે આજે લાકડાનો ભારો વેચાતા જે કિંમત મળશે તે દ્રવ્યથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો મનમાં નિશ્ચય કરી બેલે કષ્ટનો ભારો માથા ઉપર મૂક્યો અને જે રમેનગર સ્થળેમાં ધનવાન લોકો રહેતા હતા તે ઠેકાણે ગયો તે દિવસે લાકડાની કિંમત બમણી મળી અને પછી પ્રસન્ન થતા તે ભીલ સારા પાકેલા કેળા ખાંડ ઘી અને દૂધ ઘઉંનો રવો એટલે કે પ્રત્યેક વસ્તુઓ સવા શેર લઈ અને ગયા પછી બાંધવ જનોને તેડી યથાવિધિ વ્રત કર્યું। આ વ્રતના પ્રભાવથી ધનવાન પુત્રવા અને આ વ્રતમાં સુખ ભોગવે અંતે સત્યપુર વિશે ગયો ઇતે સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ ભગવાનની કથાનું દ્વિતીય અધ્યાય કે સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ नहीं बचता है। अब बेचारे ताकत जितने कैपेसिटी को उतने बजाएगा। हाँ सिरामी तैयार हो गए प्रसाद
अभी ये फ्रूट काटने का बोल दो रानी हेलो शकुंतला पे फ्रूट कटवाने का बोल दो ठीक है ये इसे रखा है ये क्या गोबर नहीं रखे ना ચાલુ છે નાખે તો જવું છું આ બધું મોગલ નહીં જીતેન્દ્રિય અને સત્યવાદી રાજા हाँ बोलो क्या कह रहे તમારે સરખું ધ્યાન मंगलवार की चालू पूजा हुई है फिर ધન આપી સંતુષ્ટ કરતો હતો એવા પતિવ્રતા તેની ભદ્રશીલા નામ તે રજનથી સત્યનારાયણ વ્રત આરંભ્યું એટલામાં સાધુનો વાણિયો વ્યાપાર વાસ્તે ઘણો ધન નૌકામાં ભરી લાવ્યો હતો વાણિયો નૌકા નદી કિનારે લંગર રાજા વ્રત કરીને અમૃતાજી પૂછ્યું હે સાધુ રાજન ભક્તિ યુક્ત ચિત્તે નમે બધું સ્પષ્ટપણે સાંભળવાની ઈચ્છા રાખું છું સાધુનું વચન સાંભળી રાજા બોલો અપરિચિત તેમનું ઉત્તમ વ્રત અને રાજા અપરિચિત જ્યાં મુખ્ય જને વિષ્ણુનું હું પૂજન કરું છું આ રાજાનું વચન સાંભળી વાણી ગાદરથી બોલો હે રાજન સર્વ મને કહો તમારા કહેવા પ્રમાણે કરીશ આ વ્રત છે પૂર્ણ કર્યા પ્રમાણે વ્રત વિધિ સાંભળી તે સાધુ વાણિયો પટેલ ફરી આનંદથી ઘરે ગયો અને આપવાવાળું વ્રત પોતાની પત્ની ભાર્યા જ્યારે સંતેલી થશે ત્યારે આ વ્રત કરીશ दीवार बताइए दीवार એમ પોતાની લીલાવતી નામની ભાર્યા સાધુ લીલાવતી નામની પતિવ્રતા સ્ત્રી પત્ની આનંદયુક્ત ધર્મકૃત્યમાં તત્પર થઈ તે સત્યનારાયણ પ્રસાદે ગર્ભણી થઈ हाँ 10 માસ अंदर ही रखा તે લીલાવતી કન્યા રત્ન પ્રાપ્ત થઈ સુકલ સત્યનારાયણ ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગી એવું રાજાનું વચન સાંભળી ભરે રાજુ માન્યો બોલો રાજન એ સારો મને કહો હું તમારા કહેવા પ્રમાણે કરીશ મને પણ સંતતિ નથી આ વ્રત વિચારપૂર્વક કરાવી રાજા સાંભળી વિધિ સાંભળી સદા આનંદથી પોતાને ઘરે ગયો આ આપનારું વ્રત તેમણે ભાર્યાની જ્યારે સંતતિ થશે ત્યારે વ્રત કરીશ એ લીલાવતી નામની ભાર્યા સાધુ એ દિવસે લીલાવતી નામની પતિવ્રતા શ્રીપતિ સાથે આનંદયુક્ત મહી ધર્મકૃત્યમાં તત્પર થઈ સત્યનારાયણ પ્રસાદે તેને ગર્ભવાણી કરી 10 માસે લીલાવતી કન્યા રત્ન પ્રાપ્ત શુક્લ પક્ષ જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગી અને કલાવતી એવું નામ પાડ્યું પછી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચને બોલી પૂર્વ સંકલ્પ કરેલું વ્રત કેમ કરતા નથી તેવું વચન સાંભળી સાધુ બોલે પ્રિય વક્ત પોતાના સાધુ બોલે હે પ્રિય ये व्रत कन्याના વિવાહ સમયે કરીશ એવું સાંભળી આશ્વાસન આપી દઈ સાધુ પ્રત્યેક સ્વીકારને આપી કન્યા પોતાના ઘેર પિતાને ઘરે બુદ્ધિ પામવા લાગી રાજાને સંતાન પ્રાપ્ત ન હતા तो ये व्रत नदी किनारे चालतो हो तुम वहां पे जाके पूछा कि ये कौन सा व्रत कर रहे हो ये व्रत करने से क्या फायदा बोले मारे को कौन संतति नहीं है संतान नहीं है तो उन्होंने बोला ऐसा व्रत करो आपको संतति हो गए तो वो जाके उसकी पत्नी को बात करता है भाइया यानी पत्नी को बोला तो क्या बोले ठीक है तो ये व्रत करता है उसके प्रभाव से उसको लड़की होती है तो ये लड़की बड़ी हो जाती है तो उसकी पत्नी उसको बोलती है कि आपने बोला था वो व्रत क्यों करते नहीं हो तो बोले उसका बिया समय उसकी शादी होगी तब हम ये व्रत करेंगे ऐसा बोल के उसकी पत्नी को बोल के वो फिर नौका में बैठ के कमाने चले जाता है उसके बाद में विचार करे जानवा वाला दूसरे मोकल्यो અને કન્યાના વિવાહ સમયે સારા વને નિશ્ચય કરેલા આજ્ઞા કરેલો કાંચન નગરમાં ગયો તે નગરમાં એક વાણિયાના છોકરાને લઈ આવ્યો અને રૂપ અને ગુણથી યુક્ત એવા સાધુ વાણિયો બહુ પ્રસન્ન થયો અને પોતાની જ્ઞાતિ બાંધાઓ સાથે સંતુષ્ટ થઈ સાધુ વાણિયાએ પોતાની કન્યા હતા વિધિ તે વરને પરણાવી પછી ભાગ્યવશાત કન્યાના વિવાહ સમયે તે ઉત્તમ વ્રત ભૂલી ગયો ભગવાન પ્રભુ તેના પર કૃપાળુમાન થાય अब इसने लड़की की शादी भी कर दी शादी के समय उसको बोला तो वो भूल गया इसके लिए प्रभु सत्यनारायण उसके ऊपर कृपायमान था और उसको श्राप दे दिया तो व्यापार संबंधी कुशल साधु ने जमा उतरवा निकला ત્યારે રત્નસાગર નદીમાં સુંદર જમાઈ સાથે રહેવા ત્યાં રાજાનું ધન ચોરાया तो चोरी करके चले गए थे वो भाग गए और ये दोनों जो बैठे थे उसको राजा ने कारागृह में पूर दिया बंद कर दिया मतलब तो बने राजाना नगરમાં પ્રતિજ્ઞાનો ભંગ કરનારને સાધુ દરિદ્ર કઠણ મોટું દુઃખ થાવ એ દિવસે કેટલાક ચોર રાજાનું ધન ચોરીને તે રાજા પાસે ગયા ત્યાં મુખી તરફ નાસી ગયા હતા એવામાં સાધુ વાણિયો ઠેકાણે રાજદૂતોને ઠેકાણે રાજાનું ધન બંને જણા રાજા પાસે કહેવા લાગ્યા અમે બે ચોર લાવ્યા છીએ આપ બોલો એ સજા કરવાને આજ્ઞા આપો આવું રાજાનું આજ્ઞા કરી દૂતો વિચાર કરવા લાગ્યા એ વગર બંને વાણિયાએ તરત જોરથી બાંધીને મહા કઠણ કારાગૃહમાં પૂરી દીધો
સત્યનારાયણની માં હતી. બંને વાણિયાનું વચન સાંભળી સત્યનારાયણ સાધુ વાણીઓ બાળ્યા. એ ચોર ચોરી ગયા તે રોગ અને ચિંતાથી ક્ષુધા થઈ. તૃષાથી ઘણા દુઃખી થયેલા. હંમેશા અન્નની ચિંતા પડી ગઈ. સાધુની બાળ્યા ઘેર ઘેર ભમવા લાગી. અને કલાવતી કન્યા સાધુ કન્યાથી દિવસે દિવસે ભમવા લાગી. તે દિવસે કલાવતી સુધા પડી પામતી. બ્રાહ્મણે ઘેર ગઈ ત્યાં સત્યનારાયણનું વ્રત ચાલતું હતું તે જોઈ અને સત્યનારાયણ પાસે વર માંગ્યો. પાછી પ્રસાદ ખાઈ રાત્રે પોતાને ઘરે આવી. માતા કલાવતી પ્રેમ ભાવથી પ્રશ્ન કર્યો, હે પુત્રી, રાત્રે ક્યાં હતી અને તારા મનમાં શું છે એ તું મને કહે. तो જ્યારે सत्यनारायण भगवान तेरा पर कृपायमान था तो श्राप दे दिया. अब उसके घर पे भी उसकी औरत वो दोनों